છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડબ્બા ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી સરકાર દ્વારા 82 કરોડની યોજના હેઠળ સંપ અને ટાંકી તો બનાવી દેવાયા, પરંતુ ગામના ફળિયાઓ સુધી પાઇપલાઇન નાખવાનું તંત્ર ભૂલી ગયું। ભર ઉનાળે 400 જેટલા ગ્રામજનો અને પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે। કુપ્પા પાણી પુરવઠા યોજનાનું હેડક્વાર્ટર ડબ્બા ગામમાં મેન ટાંકો બનેલો છે। ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી। ડબ્બા ગામમાં જે ટાંકી બનેલી છે એ એમના એમ જ છે, પાણી છે, પણ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઘરમાં પાણી આપવામાં આવ્યું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબ્બા ગામના 4 જેટલા ફળિયાઓ આવેલા છે। 4 જેટલા ફળિયાઓ માટે લાખો રૂપિયાના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા યોજનાની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યું, પરંતુ તેમાં એક પણ ટીપું પાણી પહોંચ્યું નથી। ડબ્બા ગામ જે છે તે નર્મદા મૈયાના ખોળામાં વસેલું છે। નર્મદા મૈયા નજીકમાં 1 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થાય છે। ત્યાંથી પાણી લઈને તાલુકાને પૂરું પાડવામાં આવે છે, પરંતુ જે ગામ પાણી આપી રહ્યું છે તે જ ગામને તરસ્યું રાખવામાં આવ્યું છે। પાણી પુરવઠા અધિકારીઓ 85 કરોડના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા યોજના 5 વર્ષથી શરૂ કરી છે, હજુ સુધી લોકોને પાણી મળ્યું નથી। છેવાડાના માનવીનો વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ તેઓને પાણી ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।